ઓમ સુરભ્યે નમઃ. ઓમ સુરભ્યે નમઃ. આદિ ગૌ સુરભીનું ઉપાખ્યાન. જે મનુષ્ય આપ અતિ પવિત્ર સ્તોત્રનો ભક્તિપૂર્વક પાઠ કરે છે તે ગોધનથી સંપન્ન, પ્રચુર સંપત્તિવાન, પરમ યશસ્વી અને પુત્રવાન થશે. તેને સર્વે તીર્થોમાં સ્નાન કર્યાનું અને સર્વે યજ્ઞોમાં દીક્ષિત થવાનું ફળ પ્રાપ્ત થશે. મનુષ્ય આ લોકમાં સુખ ભોગવીને અંતમાં શ્રી કૃષ્ણના ધામમાં તે ભગવાનની સેવા કરશે અને તે ફરી આ સંસારમાં આવશે નહીં. તે બ્રહ્મલોકમાં બ્રહ્માજીનો પુત્ર થઈ ત્યાં નિવાસ કરશે. નારદજીએ પૂછ્યું, બ્રહ્મન, તે ગૌલોકમાંથી આવેલી સુરભી દેવી કોણ હતા? હું એનું ચરિત્ર સાંભળવા ઈચ્છું છું. ભગવાન નારાયણે કહ્યું, નારદ દેવી સુરભી ગૌલોકમાં પ્રગટ થઈ હતી. તે ગાયોની અધિષ્ઠાત્રી દેવી, ગાયોની આદિ, ગાયોની જનની તથા સર્વે ગાયોમાં મુખ્ય હતી. મુનિ વૃંદાવની બધી ગાયોમાં પ્રથમ જન્મ સુરભીનો થયો છે. તેનું ચરિત્ર કહું છું, સાંભળો. એક સમયની વાત છે. રાધાપતિ કૌતુકી ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રાધાજી વગેરે ગોપીઓ સાથે વૃંદાવનમાં ગયા. કુતૂહલવશ થાકી જવાના બહાને એકાએક જ કોઈ એકાંત સ્થળમાં બેસી ગયા. ત્યારે સ્વેચ્છામય પ્રભુને દૂધ પીવાની ઈચ્છા થઈ. તે ક્ષણે તેમણે પોતાના વામભાગમાંથી લીલાપૂર્વક સુરભી ગાયને પ્રગટ કરી. તેની સાથે એક વાછરડું પણ હતું. તેનું નામ મનોરથ હતું. ગાયના થનોમાં દૂધ ભરેલું હતું. તે સર્વત્સા ગાયને સામે જોઈને શ્રીદામાએ એક નવા વાસણમાં દૂધ દોહ્યું. સુરભીનું દૂધ જન્મ અને મૃત્યુને દૂર કરનારું એકબીજા અમૃત જેવું હતું. સ્વયં ગોપીપતિ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વાદિષ્ટ દૂધ પીધું અને પછી એમના હાથમાંથી તે પાત્ર છૂટી ગયું અને ફૂટી ગયું. દૂધ ત્યાં ઢોળાઈ ગયું અને પૃથ્વી પર ફેલાઈ ગયું. જ્યાં દૂધ ઢોળાયું ત્યાં એક વિશાળ સરોવર થઈ ગયું. તે સરોવરની લંબાઈ પહોળાઈ 100 યોજન હતી. તે જ સરોવર ગોલોકમાં ક્ષીર સમુદ્ર નામથી પ્રસિદ્ધ છે. ગોપીઓ અને રાધાજી માટે તે ક્રીડા સરોવર બની ગયું. તે બધા જ ત્યાં મનોરંજન કરવા લાગ્યા. તેની ફરતે ચારે બાજુ અમૂલ્ય રત્નોના ઘાટ હતા. ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી તે સમયે ત્યાં અનેક કામધેનુ ગાયો પ્રગટ થઈ. જેટલી ગાયો હતી તેટલા જ ગોપ પણ તે સુરભી ગાયના રૂવાડામાંથી પ્રગટ થયા. પછી તે ગાયોથી અનેક વાછરડા થયા, જેમની સંખ્યા અગણ્ય હતી. આમ તે સુરભી દેવીથી ગાયોની ઉત્પત્તિ થઈ એમ કહેવાય છે, જેનાથી જગત વ્યાપ્ત છે. મુનિ, તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ સુરભી દેવીની પૂજા કરી. ત્યાર પછી ત્રિલોકમાં તે દેવીની પૂજાનો પ્રચાર થયો. દિવાળીના બીજા દિવસે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી સુરભી દેવીની પૂજા થઈ હતી. આ પ્રસંગ મેં મારા પિતા ધર્મ પાસેથી સાંભળ્યો છે. મહાભાગ દેવી સુરભીનું ધ્યાન, સ્તોત્ર, મૂળ મંત્ર તથા પૂજા વિધિનો ક્રમ હું તમને કહું છું, સાંભળો. ઓમ સુરભ્યે નમઃ. સુરભી દેવીનો અષ્ટાક્ષર મંત્ર છે. 1 લાખ જપવાથી મંત્ર સિદ્ધ થાય છે અને ભક્તો માટે કલ્પવૃક્ષ સમાન છે. ધ્યાન અને પૂજન યજુર્વેદમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે. જે વૃદ્ધિ, મુક્તિ અને સર્વ કામનાઓ પૂરી કરનાર છે. જે લક્ષ્મી સ્વરૂપા શ્રી રાધાની સહચરી, ગાયોની અધિષ્ઠાત્રી, ગાયોની આદિ માતા, પવિત્ર રૂપા, ભક્તિના સર્વે મનોરથો પૂરા કરવા વાળી તથા જેનાથી આ સમસ્ત વિશ્વ પાવન થયું છે તે ભગવતી સુરભીની ઉપાસના કરું છું. કળશમાં, ગાયના મસ્તક પર, ગાયના બાંધવાના ખીલા પર, શાલિગ્રામની મૂર્તિમાં, જળમાં તથા અગ્નિમાં સુરભીની ભાવના કરીને પૂજા કરવી. દિવાળીના બીજા દિવસના પૂર્વ ભાગમાં ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય ભગવતી સુરભીની પૂજા કરે છે તે ભગવત જગતમાં પૂજ્ય થશે. વારાહ કલ્પમાં એકવાર સુરભી દેવીએ દૂધ આપવાનું બંધ કરી દીધું. ત્યારે ત્રિલોકમાં દૂધનો અભાવ થઈ ગયો. ત્યારે દેવતાઓ ચિંતાયુક્ત થઈને બ્રહ્મલોકમાં ગયા અને એમની આજ્ઞાથી સુરભી દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ઇન્દ્રએ કહ્યું, દેવીને નમસ્કાર હો. મહાદેવી સુરભીને વારંવાર નમસ્કાર હો. જગદંબિકા, તમે ગાયોના આદર કારણ છો અને તમને નમસ્કાર હો. શ્રી રાધાને પ્રિય નમસ્કાર હો.
દેવી પદ્માશાને વારંવાર નમસ્કાર હો. શ્રી કૃષ્ણને પ્રિયને નમસ્કાર હો. ગાયો ઉત્પન્ન કરનારા દેવીને વારંવાર નમસ્કાર હો. સર્વે માટે જે કલ્પવૃક્ષ સ્વરૂપા છે તથા ક્ષીર ધન અને બુદ્ધિ પ્રદાન કરવા સદા તત્પર રહે છે તે ભગવતી સુરભીને વારંવાર નમસ્કાર હો. સુભા, સુભદ્રા અને ગોપ્રદા નામથી પ્રસિદ્ધ દેવીને વારંવાર નમસ્કાર હો. યશ, કીર્તિ અને ધર્મ પ્રદાન કરનારી દેવીને વારંવાર નમસ્કાર હો. આ પ્રમાણે સ્તુતિ સાંભળતા જ જગતજનની ભગવતી સુરભી સંતુષ્ટ અને પ્રસન્ન થયા. ત્યાં બ્રહ્મલોકમાં જ પ્રગટ થઈને તે સનાતની દેવી દેવરાજ ઇન્દ્રને ઈચ્છિત વરદાન આપીને ગોલોકમાં ચાલી ગઈ. દેવતાઓ પણ પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. નારદ હવે દૂધથી વિશ્વ પરિપૂર્ણ થઈ ગયું. દૂધમાંથી ઘી બન્યું અને ઘીથી યજ્ઞો સંપન્ન થવા લાગ્યા અને તેનાથી દેવતાઓ સંતુષ્ટ થાય. જે મનુષ્ય અતિ પવિત્ર સ્તોત્રનો ભક્તિપૂર્વક પાઠ કરે છે તે ગોધનથી સંપન્ન પ્રચુર સંપત્તિવાન, પરમ યશસ્વી અને પુત્રવાન થશે. તેને સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું અને સર્વે યજ્ઞોમાં દીક્ષિત થવાનું ફળ પ્રાપ્ત થશે. મનુષ્ય આ લોકમાં સુખ ભોગવીને અંતમાં શ્રી કૃષ્ણના ધામમાં તે ભગવાનની સેવા કરશે અને ફરી સંસારમાં આવશે નહીં. તે બ્રહ્મલોકમાં બ્રહ્માજીનો પુત્ર થઈ ત્યાં નિવાસ કરશે. શ્રી સુરભી ગૌ માતાની જય. ઓમ સુરભ્યે નમઃ. 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 ઓમ સુરભ્યે નમઃ.